गुड आफ्टरनून एवरीवन। केम छो बधा? मजामां ने? चलो, गया लेक्चर में आपणे शुं जोयुं? प्राइमरनी अंदर पेज नंबर 10, 11 અને 12 जोया, जेमां आपणे वेजिटेबल्सना जे स्पेलिंग छे एने चित्रोनी नीचे आपणे एनो स्पेलिंग लख्यो, त्यार पछी आपणे एनुं जे कोष्टक हतुं ते पूर्ण कर्युं અને સાથે સાથે એમાં આપણે હોમવર્કમાં રંગ પૂરવાનું પણ આપેલું, બરોબર ને? સાચી વાત ને બધા વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે શું કરવાનું છે? આજે કર્સિવ પેજ નંબર 5 કરવાનું છે। કેટલું? કર્સિવ પેજ નંબર 5 કરવાનું છે। તો તમે એની ઉપર આવી જાઓ। પેજ નંબર આપણે 4 ગયા, એની પહેલાં આપણે કરેલું, બરાબર? હવે આવે છે કર્સિવ પેજ નંબર 4 કે એમાં ઉપર લખ્યું છે કે લોંગ સાઉન્ડ્સ ઓફ વોવેલ્સ ઈ। એમાં જે ઈ જે છે, બરોબર, વોવેલ્સ એટલે કે સ્વર। મેં ગયા લેક્ચરમાં એ પણ સમજાવેલું કે સ્વર કેને કહેવાય, વ્યંજન કેને કહેવાય, એમાં શોર્ટ કેવો હોય, બરોબર છે એનો અવાજ, અને લોંગ કેવો હોય। તો આની અંદર કેવો આપેલો છે? લોંગ સાઉન્ડ આપેલો છે। એક એક અક્ષરને આપણે લખતો જવાનો છે અને ઘૂંટતો જવાનો છે। ચલો, તો બધા જ છે અત્યારે મારી સાથે હું 4 લાઈન ડ્રો કરું છું, ત્યાં સુધીમાં તમે બધાય તમારી જે બુક છે એ ખોલો અને એની અંદર આપણે શું કરવાનું છે? બુકમાં પેન્સિલ સરસ મજાની 2 શાર્પ કરેલી હોવી જોઈએ અને પછી લખતું જવાનું છે અને ઘૂંટતું જે આપ્યું છે ઘૂંટતું જવાનું છે। ચલો, પહેલી લાઈનમાં મને આપ્યા છે ટી, તો ટી લખો, ટી ઈ એ લખો, ટી ઈ એ। ચલો, બાજુમાં ઘૂંટવાના છે અને નીચે લખવાનું છે, બરોબર? ચલો, બધા છે એને લખતા બિલકુલ મને ખબર છે વાર લાગતી નથી હવે, તો બધાએ લખવાનું છે મારી સાથે સાથે। ચલો, ફરીથી બાજુમાં આપ્યું છે ટી ઈ એ, ટી, બરોબર, પછી ઈ અને એ, ટી ઈ એ। ચલો, લખો। ચલો, ફરીથી ટી ઈ એ, ટી ઈ એ। ચલો, બધા ઘણા વિદ્યાર્થી મિત્રો તો મારાથી પણ આગળ થઈ ગયા છે, હે ને? ચલો, ફરીથી ટી ઈ એ થયું? લખાયું બધાને? ચાલો, પછી નીચે આપ્યો છે અક્ષર, એમાં આપ્યો છે પી ઈ એ। પી ઈ એ પી એટલે વટાણું અને પી ઈ એ એસ પીઝ એટલે વટાણા, પણ અહીંયા મને પી જ આપ્યો છે તો આપણે એમ જ લખશું પી ઈ એ। ચલો, લખો પી ઈ એ। તમારે જો લખવાનું અધૂરું રહી જશે તો આપણે શેમાં આપશું? હોમવર્કમાં। તમને બધાને ખબર છે, બરાબર? તમે જ્યારે સ્કૂલે આવતા ત્યારે સ્કૂલે હોમવર્ક કરતા, પછી હું તમને ઘરે થોડુંક હોમવર્કમાં આપતી, પણ અત્યારે તમે બધા ઘરે જ છો, બરાબર ને? આ લોકડાઉન જે છે એમાં આપણે ઘરે જ છીએ, તો ઘરે આપણે છે શું કરીએ છીએ? તો થોડુંક લખીએ છીએ, બરાબર? તો જે આપણે લખીએ છીએ દરેક પીરિયડની અંદર એ બધું પાકું કરવું। સ્કૂલે તો આપણે અહીંયા બધું પાકું થઈ જતું હતું, પણ હવે આપણે ઘરે બધું પાકું કરવું પડે, બરાબર ને? લખવું પડે, એટલા માટે હવે શું કરું છું? હું તમને થોડુંક જ લખવા માટેનું આપું છું। ચલો, પી ઈ એ, પી, પી ઈ એ, પી ઈ એ, પી, પીઝ એટલે વટાણા, પી એટલે વટાણું। ચલો, ફરીથી પી ઈ એ। ચલો, સરસ અક્ષરે બધાય ઘૂંટાઈ ગયા હોય પછી નીચે આવી રીતે લખતા જવાના છે, એકની નીચે જ એક આવવું જોઈએ, આડા અવળું કાંઈ કરવાનું નથી, બરાબર?
ચલો લખાઈ ગયું. ચલો લખો જી એક PEA ચલો લખાઈ ગયું. ત્યાર પછી આવે છે SHEEP. શું આવે છે? SHEEP. તો કરો SHEEP લખો. સરસ, એકદમ હળવો હાથ રાખવાનો છે. મેં બધાને સમજાવ્યું ને, હળવા હળવા હાથે આપણે લખવાનું છે. ચલો લખો. ચલો SHEEP લખેલું છે, એમાં અક્ષર છે એ થોડાક ભેગા રાખવાના, કારણ કે આ નાના અક્ષર છે તો 3 સમાઈ જાય, બરોબર ને, લાઈનની અંદર. હવે આપણે 3 લખવાના જ્યારે થાય છે, બરોબર છે, 4, તો શું થશે? તો કે થોડુંક ભેગું ભેગું લાગશે, પણ આપણે એમાં પ્રોપર સ્પેસ છે એ રાખવાની છે. SHEEP કરો. ચલો SHEEP. શીપ એટલે ઘેટું, બરોબર છે. જો આવી રીતે મીંડાવાળો સ હોય એમાં, પણ જો આ બાજુ શી હોય, દીર્ઘાયપી હોય અને એનો સ્પેલિંગ SHEEP થાય તો એનો અર્થ થશે ઘેટું. પણ જો તમને શીપમાં રસવઈ આપેલી હોય, શીપ હોય, તો એનો SHIP શીપ થાય. તો SHIP શીપ એટલે વહાણ. આ બે વસ્તુનો તફાવત છે, સમજવો જરૂરી છે, બરાબર ને. ચલો અત્યારે તો આપણે ફક્ત કર્સિવ કરીએ છીએ, પણ સાથે આવે છે એટલે તમને સમજાવું છું. ચલો ફરીથી SHEEP. શીપ એટલે ઘેટું. ચલો મારે અહીંયા લાઈન હવે છે બોર્ડમાં પૂરી થાય છે, એટલે હું ઉપરની ઇરેઝ કરું છું. તમારે તો હવે નીચે જ હજી આપેલું છે લખવાનું, બરાબર ને. ચલો લખો. બધાને સમય આપું છું પ્રોપર, બરાબર છે, લખવા માટેનો. તો આપણે સારા અક્ષરે લખવાનું છે. જો અધૂરું રહેશે તો મેં કીધું એમ તમને હોમવર્કમાં આપણે લખીશું, પણ કોઈએ ગંદા અક્ષરે પૂરું કરી દેવાનું નથી. જો ગંદા અક્ષર હશે, જેમ તેમ લખેલું હશે, તો હું એરેઝ કરી અને ફરીથી તમને લખાવીશ. ઓકે, એ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં, એમાં ચેક કરવામાં આવશે નહીં. હવે શીપ પછી આવે છે TREE એટલે શું થાય? ટ્રી. ટ્રી એટલે વૃક્ષ, બરાબર છે, મોટું ઝાડ. ચલો ફરીથી TREE. TREE લખો. TREE. TREE. ચાલો તમે બધા હજી લખો, ત્યાં સુધીમાં હું 4 લાઈન ડ્રો કરી દઉં. ચલો લખો. જેને અધૂરું છે એ પૂર્ણ કરશે. ચાલો લખાઈ ગયું. ત્યાર પછી આવે છે KNEE.
કે એન ડબલ ઈ, કે એન ડબલ ઈ, ની એટલે ઢીંચણ. ક છે એ કની નો બોલાય, આને શું કની નહીં કહેવાનું. કે ઇઝ અ સાયલન્ટ વર્ડ, કે છે સાયલન્ટ વર્ડ છે, બરોબર, એને બોલાતો નથી, બરોબર છે, ખાલી ની જ બોલવાનું. ની એટલે ઢીંચણ, બરોબર છે. આપણા પગમાં જે બે ઘૂંટણ આવેલા છે એ ઘૂંટણ. કે એન ડબલ ઈ, કે એન ડબલ ઈ, ની. ચલો લખો. હવે મારા ખ્યાલથી શિપ તો લખાઈ જ ગયું છે, તમને બધાને લખીને આપેલું પણ છે, બરાબર ને? ફરીથી કે એન ડબલ ઈ, ની. ચલો લખાઈ ગયું કે એન ડબલ ઈ. ત્યાર પછી હવે આપણે થઈ જાય છે પેજ નંબર 5 પૂરું. હવે આપણે આવશું પેજ નંબર 6 પર. ચાલો બધા આવી જાઓ પેજ નંબર 6 પર. પેજ નંબર 6 ઉપર શું આપેલું છે? તો કે એવા શબ્દો આપેલા જ છે, પણ ઈ વાળા હવે થાય છે પૂરા. ઈ વાળા થઈ જાય છે પૂરા. આઈ વાળા ચાલુ થાય છે. સ્વર છે એ કેટલા છે? 5. એ ઈ આઈ ઓ યુ. તો એના 2 શોર્ટ અને લોંગ પૂરા. પછી ઈના 2 શોર્ટ અને લોંગ પૂરા, બરોબર છે. હવે આવે છે પેજ નંબર 6 ઉપર આઈના, બરોબર છે, શોર્ટ એન્ડ લોંગ. ચલો, એન્ડ શોર્ટ સાઉન્ડ ઓફ વોવેલ્સ આઈ. હવે આવે છે વોવેલ્સ આઈના સ્વરના શોર્ટ સાઉન્ડ આઈ આવે છે, જેનો એમાં આઈનો સાઉન્ડ કેવો થાય છે? ટૂંકો થાય છે, બહુ લાંબો થતો નથી. ચલો અહીંયાથી હવે હું પેજ નંબર 6 સ્ટાર્ટ કરીશ, બરાબર? ચાલો, એમાં આપ્યું છે પહેલાં મને NIB નીબ. NIB નીબ. NIB નીબ. હવે નીબ છે એટલે તમે જોઈ શકો છો કે જે આપણે પોઈન્ટ આપેલો છે, પેનનો પોઈન્ટ હોય છે, બરોબર, બોલપેનનો પોઈન્ટ છે, પેન્સિલનો જે આગળનો પોઈન્ટ છે, એને શું કહેવામાં આવે છે? નીબ કહેવામાં આવે છે. નીબ એટલે કે જે પેનનો પોઈન્ટ હોય છે તે આગળની સાઈડનો પોઈન્ટ, બરોબર, એટલે એને કહેવાય નીબ. ફરીથી NIB. NIB લખો બધા સાથે, સાથે સાથે જ લખવાનું છે. NIB નીબ. ફરીથી NIB નીબ. NIB નીબ. એન બહુ મોટો થઈ ગયો નહીં ટીચર? ચાલો, નીબ પછી આપે છે પીગ. નીબ અને પીગ. તો ફટાફટ આનો સ્વર છે, આઈ છે સ્વર, એ ફટાફટ બોલાય છે, બરાબર? તો એના પછીનું હું હવે લખીશ, ડ્રો કરું છું 4 લાઈન, ત્યાં સુધી તમે નીબ લખી લ્યો. અધૂરું પૂર્ણ કરો.
ચલો લખાઈ ગયું નીબ. ત્યાર પછી હવે લખવાનું છે પીગ, PIG, પીગ. લખો PIG, પીગ. ફરીથી PIG, પીગ. ચલો લખવામાં જ ધ્યાન, ધીમે ધીમે લખવાનું છે પણ એકદમ મસ્ત સુંદર સરસ અક્ષરે લખવાનું છે. PIG, પીગ. ફરીથી PIG, પીગ. અને ફરીથી PIG, પીગ. લખો. ચાલો તમે લોકો લીબ અને પીગનું અધૂરું પૂર્ણ સ્પેલિંગ લખશો ત્યાં સુધીમાં હું બીજો ડ્રો કરી લઉં છું. 1 2 3 and 4. પીગ પછી આવશે KIT, કિટ. પીગ પછી આવશે KIT, કિટ. હવે કિટ કોને કહેવાય? તો કે ધારો કે આપણી ઘરે છે બરાબર, કોઈ સુથાર છે, સુથારી કામ કરવા માટે આવે છે તો એના બધા જ સાધનો, ઓજારો એ બધું પોતાની સાથે લઈ આવશે. ત્યાર પછી તો કે ડૉક્ટર સાહેબ જો તમારા ઘરમાં કોઈને મજા ન હોય અને આવશે તો ડૉક્ટર સાહેબ છે પોતાની જે કીટ છે કે જે એનું સ્ટેથોસ્કોપ છે, ઇન્જેક્શન છે, એની જે મેડિસિન્સ, દવાઓ છે એ બધું એ પોતાની સાથે લઈ આવશે ને. તો એવી જ રીતે જે લોકો છે એ પોતે કામ કરે છે એની પાસે પોતાની કીટ હોય છે, બધા સાધન સામગ્રીઓ હોય છે, એને કીટ કહેવામાં આવે છે બરાબર. તો આ જે કીટ છે બરાબર એને એ કહેવાય કે જે એક સુટકેસ છે એની અંદર બધી વસ્તુ આવે છે બરાબર. તમે ધારો કે મેળામાં જાઓ છો તો રસોડાના તમે ઘર રમવા માટે રસોડાના સાધનો લો છો તો એની એક આખી કીટ આવે છે. ડૉક્ટર રમવા માટેની એક જે કીટ આવે છે એને કીટ કહેવાય. ચલો ફરીથી KIT, કિટ. KIT, કિટ. અને KIT, કિટ. ચલો કિટનો હવે તમે અધૂરો પૂરો કરો ત્યાં સુધીમાં હું બીજી 4 લાઈન ડ્રો કરી લઉં. 1 2 3 and 4. ચલો કિટનો લખાઈ ગયો બધા વિદ્યાર્થીને સ્પેલિંગ. હવે આવશે કિંગ. શું આવશે? કિંગ, KING, કિંગ એટલે રાજા. KING, કિંગ એટલે રાજા. ચલો લખો કિંગનો ફરીથી સ્પેલિંગ. KING, કિંગ. KING, કિંગ. અને ફરીથી KING, કિંગ. લખો કિંગ એટલે રાજા. શું કહેવાય? કિંગ એટલે રાજા. હવે કે છે એની બદલે નીચે લખવાનો છે RING, કિંગ. પછી
રિંગ. જો આને રાઇમિંગ વર્ડ્સ પણ કહેવાય, કિંગ, રિંગ, બરોબર છે. આ પાછળ આઈએનજી આવે છે ને એટલે એને આપણે રાઇમિંગ વર્ડ્સ પણ કહી શકીએ છીએ, બરોબર. તો જેની પાછળના ઉચ્ચાર સરખા થતા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. તો કિંગ, રિંગ, બરોબર. તો એવી રીતે આને રાઇમિંગ વર્ડ્સ આપણે કહીએ છીએ. ચલો લખો બધા જ હવે રિંગનો સ્પેલિંગ. RING, રિંગ. RING, રિંગ. લખો ત્યારબાદ ફરીથી RING, રિંગ. ચલો હવે એક વસ્તુ મારે તમને કહેવાની છે જે પેજ નંબર 5 અને 6 બંનેમાં આવે છે. આ પહેલાં જેને અધૂરું છે પૂર્ણ કરી લેશો. આજના HWમાં હું તમને આપીશ, બરોબર છે. કર્સિવ પેજ નંબર 5 અને 6 જે અધૂરું છે તે પૂર્ણ કરીને આવવાનું છે, બરોબર. HWમાં બરોબર અધૂરું પૂર્ણ કરવું, અધૂરું પૂર્ણ કરવું. અને સાથે સાથે તમે જુઓ કે આ પેજ રિંગનું પૂરું થાય પછી નીચે 4 લાઈન આપી છે અને ત્યાં લખ્યું છે બેમાં, પેજ નંબર 5 અને 6માં જો હું તમને બતાવું છું, અહીંયા લખ્યું છે કે ટ્રેસ એન્ડ રિવાઇટ, બરોબર. અહીંયા પણ લખ્યું છે કે ટ્રેસ એન્ડ રિવાઇટ. ત્યાં તમારે શું કરવાનું છે મેં તમને શીખડાવેલું. ટ્રેસ એન્ડ રિવાઇટ એટલે કે જે મને પેજ નંબર 5માં સ્પેલિંગ આપ્યા છે અથવા તો પેજ નંબર 6માં સ્પેલિંગ આપેલા છે એ બધાનો મારે સમાવેશ આ નીચેની લાઈનમાં કરવાનો છે. જો અત્યારે થશે એટલે હું તમને કહું છું, અમુક ટાઈમ એવો આવશે કે જ્યારે મોટા મોટા સ્પેલિંગ હોય તો બધા જ સ્પેલિંગનો સમાવેશ થાય નહીં, બરોબર છે. તો અત્યારે જો પહેલાં છે નીબ, તો અહીં લખવાનું છે NIB, નીબ, બરોબર. પછી તો કે અલ્પવિરામ કરો, પછી લખો PIG, પીક. સ્પેસ પણ રાખવાની છે, અલ્પવિરામ પણ કરવાનો છે, પણ બહુ વધારે પડતી સ્પેસ પણ રાખવાની નથી, જગ્યા નહીં રાખવાની, બરોબર. પછી છે KIT, કિટ. ત્યાર પછી છે KING, કિંગ. અને ત્યારબાદ આપે છે RING, રિંગ, બરોબર. આવી રીતે તમારે પેજ નંબર 5 અને 6માં બંનેમાં લખવાનું છે. એને કહેવાય છે ટ્રેસ એન્ડ રિવાઇટ. વાંચો અને ફરીથી લખો, બરોબર છે. તો પેજ નંબર 5 અને 6માં તમારે આવી રીતે લખવાનું છે. 5 ઉપરના સ્પેલિંગમાં જે આપ્યું છે એ 5 ઉપર, 6 ઉપર એટલા સ્પેલિંગ આપેલા છે તો આવી રીતે પેજ નંબર 6 ઉપર લખવાના છે. ચલો આ બધાને હવે લખાઈ ગયું. જો અધૂરું હોય તો તમારે HWમાં પૂર્ણ કરવાનું છે, બરોબર છે. હવે નેક્સ્ટ પીરિયડમાં હું તમને મળીશ. હવે નેક્સ્ટ પીરિયડની અંદર મેડમ તમે શું ભણાવશો? ફેર બુકમાં લખવાનું છે. કઈ બુકમાં લખવાનું છે? ફેર બુકમાં લખવાનું છે. મેડમ શું લખવાનું છે? તો નિબંધ લખવાનો છે, એસે લખવાનો છે ઇંગ્લિશની અંદર. માય સેલ્ફ એટલે કે મારા પરિચય વિષય, મારો પરિચય નહીં કે હું તમારી ટીચર છું, ઇંગ્લિશ ભણાવું છું, મારું નામ હેમાંગી છે, એમ નહીં. તમારે તમારા પોતાનો ન્યાસ છે જે, બરોબર, તમારી સેલ્ફ વિશેનો નિબંધ છે હું તમને લખાવીશ અને પાકો કરાવીશ, બરોબર છે. નેક્સ્ટ પીરિયડમાં બધાને મળશું અને આપણે આગળ ભણીશું. ત્યાં સુધી મારા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોને આવજો.